મિત્રો ચાલો આપણે બનાવીએ છીએ જુવારનો રોટલો. તેની અંદર આપણે નાખ્યું છે નમક યાની મીઠું. તો આપણે કરમસદથી અંજનાબેન પટેલનો મેસેજ હતો કે જુવારનો રોટલો ફાટી જાય છે. તો ન ફાટે તો શું કરવાનું? ગળે તો ફાટી જાય છે. તો એક તો પહેલાં મિત્રો જો બેનો તમે લોટ ચારતા ન હોય તો ચારવો બહુ જરૂરી છે. અને બીજું કે આપણે જો લોટ લઈએ ને જુવારનો એને વ્યવસ્થિત ચારી લેવો પડે તમારે. જો ચારો નહીં ને તો પછી તમારો લોટ અવશ્ય રીતે રોટલો ફાટે છે. પ્લસ બીજું કે તમે બરાબર એને મસરો નહીં તો બી ફાટે. જો આ ચારણ આવી જાય, તમે ન ચાર્યો હોય, ઘરે તમે દરિયો હોય ને તો એ ચારણ તો નીકળવાનું. જો આ ચારણ છે ને એટલે લીધે તમારો જુવારનો હોય કે બાજરીનો રોટલો ફાટી જાય. પહેલાં તો તમારે આ કરવાનું. ઘણા બહેનો ઘરે દરતા હોય ને તો લોટ ચારતા નથી, પણ ચારવો બહુ જરૂરી છે. ઓકે, છતાં ચારવાથી તમારે જો ન રોટલો થતો હોય, ના ગળાતો હોય તો તમારે શું કરવાનું? તો 1 ચમચી ચણાનો લોટ લઈ લેવાનો, એને પણ તમારે ચારી નાખવાનો. બરાબર? ચાર્યા વગરનો કોઈ બી લોટ યુઝ કરવાનો નહીં. આવા ચાર્યા વગર જો તમે નાખો તો આ ગાંગડી રહી જશે. આ ગાંગડી રહી જાય તો એ મસળાતી નથી, એના લીધે તમારો લોટ ફાટી જાય છે. અને આમાં તમે ન ચારો બાજરી જુવાર તો પછી શું થાય છે કે તમારો રોટલો ફાટી જાય છે ચારણના લીધે. એટલે આ રીતે મિત્ર લોટને મસ્ત મસળવાનો. બરાબર? આ રીતે મસળશો ને તમે ગમે એકદમ વધારે પડતો. અને હરેક બધાને ખબર જ છે કે લોટ મસળવાથી આપણો રોટલો મીઠો થાય છે અને ફાટતો નથી. આ રીતે મસ્ત દબાવી જેમ જોઈએ એવી રીતે પાણી નાખતું રહેવાનું અને મસળતો રહેવાનો. એટલે રોટલો આપણો થશે સુપર. ઓકે મિત્ર? જો મિત્રો આપણે મસ્ત રોટલો એકદમ મસળીને કરી દીધો છે રેડી. જો આ રીતે આમ મસળવાનું જેમ પાણી જોઈએ તેમ. અને આ રીતે 2 ભાગ કરી અને 2 રોટલા આપણે માપના લઈ લેવાના છે. તમે ચૂલા ઉપર કરો છો કે ગેસ ઉપર, તો જે કલાડી અને તાવડી એ હોય ને એ માપનું તમારે લોટ લેવાનો છે. અત્યારે તો 95% બધા ગેસમાં જ કરતા હોય છે મિત્રો. સમજાયું? એટલા માટે જો આ રીતે આવી રીતે ઘડીને મસ્ત રોટલો ક્યાંય ફાટશે નહીં. તમે જોજો, લાઈવ તમને બતાવું છું. પાણીવાળો હાથ કરતું જવાનું અને ઘડતું જવાનું છે મિત્ર. પહેલાં કોર ઘડી લેવાની છે. ક્યાંય પણ તમારો ઝારનો રોટલો ફાટશે નહીં. અને પણ લુક પણ એવું જ છે, વાઈટ જ. જો લુક પણ નહીં બદલું તમારો. અને ફૂલીને મસ્ત થશે. અને આ રીતે આપણે રોટલા બનાવવાના છે જુવારના. જેટલો મસળશો એટલો સારો મીઠો અને સુપર તમારો ઝારનો રોટલો બનશે મિત્ર. હવે એક તો જો આપણે કલાડીની અંદર રોટલો નાખો ને તમે, એટલે પાણીનો છંટકાવ હંમેશા પહેલાં કરવાનો, જેથી કરીને તમારો રોટલો ના ચોટે. પ્લસ કહેવાય છે કે એમાં પિતૃદોષ પણ નથી લાગતો. એટલે હંમેશા પહેલાં પાણીનો છંટકાવ બહુ જરૂરી છે મિત્ર. આ છે ઝારનો રોટલો. હવાને આપણે પકાવીને મસ્ત ફૂલાવીને રેડી કરી દઈએ. ઓકે મિત્ર? પહેલું પડ મિત્રો આપણું પાકી ગયું છે. જો આ રીતે બનાવવાનું. આપણે ગેસ ઉપર કરીએ છીએ, ગેસની નાની કલાડી ઉપર. ઓકે, તો આ રીતે આપણે બધા રોટલા મસ્ત ફૂલાવીને બનાવીએ. ઓકે, જો મિત્રો આપણે રોટલા મસ્ત ફૂલીને એકદમ દડા જેવા થયા છે ને, આ રીતે સેજ ચણાનો લોટ નાખી દો અને સરખા મસરો અને ચારીને કર. એટલે આવા ફૂલીને દડા જેવા થશે. હાથેથી ઉતારવાની કોઈ જરૂર નહીં મિત્ર. ચાકુ ભેરવી રોટલો ઉતારી લેવાનો આ રીતે. ઓકે, અને હવે આપણે આને મસ્ત રીતે ચોપડી લેવાનો છે. જો રોટલા આ રીતે બનાવવાના અને મસ્ત રીતે આમાં ઘી લગાવીને મન એવી સુગંધ આવે છે, એમ થાય કે બેસી જ જાય જમવા. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ, વેરી નાઇસ. એટલે આ રીતે છે ને મિત્ર, ઘી ભરતું જવાનું અંદર અને આપણે ચોપડીને. અમારે જો આ ઘીનું ઘરનું ઘી છે, હમણાં જ પાડ્યું છે. મસ્ત રીતે માખણ બનાવ્યું. હજી ઘી પણ ગરમ જ છે મિત્રો. બધા આ રીતે ઝારના બનાવવાના છે રોટલા. એક બી ફાઈટો બી નથી, ફૂલા પણ સરસ. જો મિત્ર કેટલું સરસ રીતે પડ ઉતરી જાય. આ રીતે બનાવો ને તો એવી મજા આવી જાય. અને ગરમા ગરમ
ખાવાના આપણે તારે આમ ઘી રેડીને. જુવારનો રોટલો મીઠો લાગે ને એની અંદર જરાક ચણાનો લોટ આવી જાય એટલે કંઈક જોવાનું જ નહીં, ફરસોય લાગે ને મીઠોય લાગે. અને કહેવાય જારના રોટલા મિત્રો. એટલે આ રીતે બનાવજો મિત્રો, અને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો, ગમ્યા કે નહીં કહેજો. એટલે સર્વ મિત્રને મારા જય શ્રી કૃષ્ણ.